મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એપીએસ પેન્શનરો દ્વારા અમદાવાદના ઇન્કમ ટેક્સમાં ગાંધીજીની પ્રતિમા સામે વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધમાં સિનિયર સિટીઝનો જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એકત્ર થયા સિનિયર સિટીઝનોની માંગ છે કે તેમણે જે અલગ અલગ વિભાગમાં આટલા સમય સુધી કામ કર્યું તો જે ઈપીએસ ફંડના નામે જે પૈસા તેમના કપાતા ગયા સરકાર દ્વારા, પરંતુ આજે મોંઘવારીનો સમય છે તો તે તેમને મળવાપાત્ર જે લાભ છે, રકમ છે તે આપવામાં નથી આવી રહી। તેના કારણે આ સિનિયર સિટીઝનોએ પોતાનો ભારે રોષ છે તે વ્યક્ત કર્યો અને નારાજગી દર્શાવી। આ મામલે શું કહી રહ્યા છે સિનિયર સિટીઝનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે શું અપીલ કરી તે પણ સાંભળો। ભારત માતા की जय। હું મારું નામ અજીતસિંહ પરમાર છે। જીએસઆરટીસી માં ફરજ બજાવેલ છે। નિવૃત્તિના આ બધા આ માધ્યમ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર અમારા નિવૃત્તોને કચડી રહી છે। એમને આ બધા નિવૃત્તોના મતથી સીટ ઉપર બેસાડ્યા છે સરકારને, પણ છતાં એ ધ્યાન ઉપર નથી લેતા, ઊંચું જોઈ અને ચાલે છે અને નીચે આ પેન્શનરો એવી રીતે કચડાઈ રહે છે, પીસાઈ રહેલા છે। આના પર સરકાર ધ્યાન આપે એવું આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ અને આના ઉપર જલ્દીમાં જલ્દી નિર્ણય લઈ અને જો સરકાર વિચારશે તો સારું છે, નહીં તો આ પેન્શનરો એક દિવસ આ સરકારને ઉથલાવતા વાર નહીં લગાડે। અમે જે મત આપીને બેસાડ્યા છે, જે બેસાડતા આવડે છે અને ઉઠાડતા પણ આવડે છે, એટલે આપણા માધ્યમથી આ બે જોડેને વિનંતી સરકારને કરીએ છીએ કે તમે ધ્યાન આપો। આ વૃદ્ધો પેન્શનરો એની હાલત કેટલી કફોડી છે એ મહેસૂસ કરો। તમારા પેન્શનો વધારો છો અમને વાંધો નથી, પણ આ વૃદ્ધ પેન્શનરો એના પેન્શનો વધારવામાં શું તકલીફ છે, એટલે આ અત્યારે આટલું કહીને વધતી હોય છે। અમે આખી જિંદગી પીસાઈને કામ કર્યું અને એ સરકારને મદદ કરી અને ઉભા પગે ખડે પગે રહીને સેવા આપી અને એના બદલામાં આ નદીઓ પેન્શન આપીને અમારી મજાક મસ્કરી કરી રહી છે। એટલે हम सर डॉक्टर आर.एस. पटेल ईपीएस 95 पेंशनर्स एसोसिएशन अध्यक्ष हूँ साबरकांठा अरवली से। हमारा जो मुद्दा है ईपीएस 95 जो पेंशनर्स है उनको 1000 रुपया मिनिमम पेंशन मिलता है, उसको 7500 रुपया करने की हमारी जो डिमांड है वो डिमांड वर्षों से चल रही है, फिर भी नरेंद्र मोदी सरकार हमारी सुनती नहीं है। अब हम जो अभी महात्मा गांधी स्टैच्यू के पास खड़े होके हम सब एक होके इकट्ठे होके जब तक हमारी ये डिमांड पूरी नहीं होती है तब तक हम छोड़ेंगे नहीं, क्योंकि ये 1000 रुपये में कुछ नहीं होता है, फैमिली का गुजारा नहीं होता है और हमारी दो बीबी और बच्चे की दोनों की दवाई भी नहीं चलती है। तो हमारी जो डिमांड है वो डिमांड किसी भी तरह से सरकार को सुननी चाहिए। हमारी जो एनएससी की जो लीडरशिप कर रहे हैं अशोक रावत साहब, ये सब हमारा 27 जो राज्य है उनमें हमारी जो आंदोलन चल रही है वो अभी आखिरी तबक्के में सरकार को किसी भी तरह से सुनना पड़ेगा और ये हमारी जो डिमांड है जब तक खत्म नहीं होती तब तक हम छोड़ेंगे नहीं और हम शांति से बैठेंगे नहीं। हम पूरे गुजरात से अहमदाबाद में सब डिस्ट्रिक्ट से इकट्ठे हुए हैं और आज ईपीएफओ ऑफिस में हम लोग आवेदन पत्र देने जा रहे हैं, क्योंकि हमारी ये डिमांड लंबे अरसे से चल रही है, तो इसका नतीजा आना ही चाहिए। और पूरे डिस्ट्रिक्ट में गुजरात राज्य के हम सब साथ में मिलकर यहाँ गांधी जी की प्रतिमा के पास इकट्ठे हुए हैं, अभी ईपीएफओ ऑफिस में जा रहे हैं। हमारा आवेदन पत्र देने के लिए सब इकट्ठे हुए हैं, हम सब एक हैं, हमारे ईपीएस 95 वाले सब एक हैं। वालुभाई रबारी जीएसआरटीसी खेड़ा थी, ड्राइवर હતો। हमारे ईपीएस 95 पेंशन 95 से चालू हुआ, 2006 से हमको पेंशन मिलना चालू हो गया।
2006 से पेंशन देने का चालू किया, 31 साल हो गए पेंशन स्कीम को। अभी हम भी भारतीय जनता पार्टी के बीएमएस यूनियन में ज्वाइंट है, वो भी बीजेपी की एक संस्था है, भारतीय मजदूर किसान संघ और भारतीय मजदूर संघ, उसमें से हम लड़ रहे हैं। हमारा निकाल आया था, लेकिन हमारे पेंशन का निकाल नहीं होता है। हम गुजरात से इनको भेजा है और जो आग लगती है वो गुजरात से लगती है। गुजरात भेजता भी है और गुजरात रिटर्न भी बुला सकता है। नरेंद्र मोदी फाइनेंस मिनिस्टर मांडविया इनके हाथ में है। આપનું નામ પરિચય? મારું નામ આર પાંડે છે, હું ટોરેન્ટ પાવરમાંથી રિટાયર થયો છું। શું માંગ છે કે વિરોધ કરી રહ્યા છો? અમારું જે પેન્શન છે એ બિલકુલ નહીવત છે। આ ઉંમરમાં 1000-1500 રૂપિયાથી ઘર કે દવાનું પણ ખર્ચ નીકળતું નથી। સરકારના માટે અમે લોકો કેટલા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, અગિયારથી 12 વર્ષ થઈ ગયા, છતાં પણ હજી સુધી સરકારની આંખ ઉઘડી નથી। અને અમે કટિબદ્ધ છીએ કે આ ઉંમરે અમારે આવું કરવું પડે, એ યોગ્ય પણ નથી, પણ સરકાર માટે પણ આ પગલાં જે છે એ વિચારવા જેવું છે કે આ ખરતી ઉંમરે અમારે પાણી વગર એટલે પેન્શન વગર અમારે જીવવું કઈ રીતે। તો આ બાબતે રજૂઆત કરી તો શું જવાબ શું મળી રહ્યા છે અધિકારીઓ? અમે આના માટે 12 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ અને છતાં પણ એનો કોઈ ઔપચારિક રીતે કોઈ પણ રિઝલ્ટ આવતું નથી। હંમેશા હામાં હા કહીને કે ભાઈ અમે કરી દઈશું, છતાં પણ હજી સુધી થયું નથી। હવે લાસ્ટ મંથ પણ અમે જંતર મંતર ઉપર ધરણા કર્યા અને જેમાં અમને ખાતરી આપવામાં આવી કે તમે આ સત્રમાં તમારું કામ થઈ જશે, છતાં પણ થયું નહીં। હવે છેલ્લે અમારા જે પ્રમુખ છે કમાન્ડર સાહેબ, એ 15, 16 ને 17 તારીખે દિલ્હીમાં ફરી રજૂઆત કરવાના છે। એ આ સત્રમાં જો નહીં થાય તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે, જેના માટે સરકાર કાર્યરૂપ રહેશે। અચ્છા, તો જે તમે કહો છો આટલા સમયથી તમે રજૂઆત કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, આજે તમે અહીંયા ભેગા થયા છો, આજે શું માંગ લઈને તમે અધિકારીને? અમારી એ જ માંગ છે કે 7500 પેન્શન પ્લસ ડીએ અને સાથે મેડિકલ એલાઉન્સ। આ કઈ બહુ મોટી વાત નથી, અમે કોઈ ભીખ નથી માંગતા, અમારે તો આ અધિકાર જ છે, અમારા જ પૈસા જમા છે સરકાર પાસે અને સરકારને એ આપવું જ જોઈએ, એમાં કઈ બેમત નથી। અચ્છા, ઈપીએસ સંગઠન એ કઈ રીતનું કામ કરે છે? સરકાર દ્વારા કઈ રીતે એમને પેન્શન આપવામાં આવે છે? આ સરકારી સંસ્થા છે એટલે જે ઈપીએસ સંગઠન કે પછી ખાનગી રીતે જે નોકરી કરતા એમને પણ મદદરૂપ થાય? ના, જે ખાનગીમાં નોકરી કરતા હતા એમના જ માટે આ ઈપીએસ પેન્શન સ્કીમ હતી અને એમાં પણ જે છે એ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે પેન્શન જે છે એ યોગ્ય રીતે આપવામાં આવશે। અમારા પૈસા પણ જમા છે, છતાં પણ સરકાર જે છે એ 7500 સુધી પણ કરી નથી શકતી, જે બિલકુલ અયોગ્ય છે। અમે અમારા જે હક માંગી રહ્યા છીએ, અમે અમારું અધિકાર માંગી રહ્યા છીએ, અમે કંઈ ભીખ નથી માંગતા। આ ઉંમરે અમારે આ કાર્ય કરવું પડે એ બહુ અશોભનીય છે અને જે સરકાર માટે પણ અશોભનીય છે। સરકારને પણ શરમ આવી જોઈએ। મારું તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નમ્ર નિવેદન છે કે જો બીજી કેબિનેટ બધી તૈયાર થઈ ગઈ હોય તો તમને લીલી ઝંડી આપવામાં શું વાંધો છે? તમે પણ 75 વર્ષના થઈ ગયા, તમારે પણ આ ઉંમરને અહેસાસ કરવું જોઈએ કે આ ઉંમરમાં 1000-1500થી શું થાય છે। સંસારમાં જીવવા માટે થોડા તો પૈસા જોઈએ, જે અમે સરકારથી રજૂઆત કરી રહ્યા છીએ અને સરકારને પણ ખબર પડવી જોઈએ કે 7500 કઈ બહુ મોટી વાત નથી, એ પણ અમારા પૈસામાંથી જ આપવાનું છે, આપને કોઈ એક્સ્ટ્રા આપવાનું છે જ નહીં। આપનું નામ પરિચય? હા, મારું નામ ખીમજીભાઈ યાદવ છે। ક્યાંથી આવ્યા છો? અમે ભાવનગરથી આવ્યા છીએ। શું કહો છો હવે કે તમે ભાવનગરથી અહીંયા આટલા દૂર આંદોલનમાં જોડાયા છો, શું કારણ છે? અમારે છેલ્લા 11 વર્ષથી અમારી માંગણી છે અને છેલ્લા 8 વર્ષથી અમારું જે મેઇન મથક છે બુલઢાણા, કમાન્ડર અશોક રાવત સાહેબ, ત્યાં અનશન ઉપવાસ ચાલે છે અને આ સ્કીમ 1995માં ચાલુ થઈ ત્યારથી લઈને અમારી દર મહિનાની સેલેરીમાં 417 રૂપિયા, 541 રૂપિયા અને હાલમાં 1250 રૂપિયા અમારી સેલેરીમાંથી કપાણા। કોઈના 20 વર્ષ, કોઈના 25 વર્ષ, કોઈના 22 વર્ષ। એટલે અમે કોઈ સરકાર પાસે કાંઈ એવી ભીખ નથી માંગતા કે ભાઈ અમે તમે અમને આપો પૈસા, અમારા પૈસા પડ્યા છે ને અમે એમાંથી માંગીએ છીએ અને અમારી માંગણી છે 7500 ભીખ વત્તા ડીએ અને આ ઉંમરે જે મેડિકલ માણસોને આવે વૃદ્ધોને, હા 100%, હા એટલે એની અમારી માંગણી છે। પણ અમે દિલ્હીમાં લગભગ અમે 7 થી 8 વાર રામલીલા મેદાનમાં, જંતર મંતરમાં આંદોલન કરી ચૂક્યા છીએ
અને ધરણા કરી ચૂક્યા છીએ અને બધા લગભગ ઘણા મિનિસ્ટરોને અમે મળી ચૂક્યા છીએ. છેલ્લે અમે ગયા 3 દિવસના ધરણામાં ત્યારે મનસુખભાઈ માંડવિયાની પણ મુલાકાત અમે કરી. હા, મનસુખભાઈ માંડવિયાના ઘેર જઈને અમે મુલાકાત કરી ભાવનગરના પ્રતિનિધિઓએ. ત્યારે મનસુખભાઈ માંડવિયાએ એમ કીધું કે તમારું કામ ચાલુ છે. તો અમે સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ તમે ગુજરાતી છો તો ગુજરાત વાળા જસ લે એમાં અમને રસ છે થોડો, અને તમે અમારું કામ બતાવો. તો કેમ કે અત્યારના સમય પ્રમાણે કેમ કે 500, 1000 રૂપિયા, 1500 રૂપિયામાં કોઈનું પૂરું ન થાય. તો આ વૃદ્ધો 9 વર્ષથી રોડ ઉપર જે આંદોલન કરી રહ્યા છે એ આપણે ભારત દેશની એક સંસ્કૃતિ નથી કે ભાઈ આટલી ઉંમરે અમે રોડ ઉપર ઉતરી, એ ભારત દેશની સંસ્કૃતિ નથી. તો તમે આ સંસ્કૃતિ સાચવવામાં પણ અમને મદદ કરો. અને હવે અમારા વૃદ્ધજનોનો આ તો સ્વાભિમાનનો પ્રશ્ન છે કે ભાઈ અમારું સ્વાભિમાન ક્યાં? એટલે અને હાલ અમે આ લગભગ ઘણા જિલ્લાના આજ ભેગા થયા છીએ અને અહીંયા આપણે ઈપીઓ ઓફિસ મેઇન કાર્યાલય ઉપર અમે આવેદનપત્ર આપવાના છીએ મનસુખભાઈ માંડવિયાનું. બાકી તો બધા જિલ્લાએ આપીને અત્યારે હાલમાં કમાન્ડર અશોક રાઉત સાહેબનું 27 રાજ્યોમાં અમારું સંગઠન ચાલે છે. EPS 95 નું 27 રાજ્યોમાં સંગઠન ચાલે છે અને આશ્વાસન સિવાય હજુ કાંઈ મળ્યું નથી અમને. એટલે અમારી સરકારને વિનંતી. हेलो, मेरा नाम लतीफ भाई वोरा है और बरसों से ये गवर्नमेंट हमको लॉलीपॉप दिखा रही है. ये कितना विश्वास करने के बाद वो भी कुछ काम नहीं करे. जब इलेक्शन आता है, जब ऊंधी सीधी बात करके हमारे मतदारों को छेतरते हैं. इसके लिए मेरे सरकार से ये आग्रह है कि जो भी हमारे EPF का जो हमको पेंशन मिलता है, इसके लिए वो पेंशन के लिए हमारा सरकार के सामने झगड़ा है. मेहरबानी करके आप सरकार को ये इत्तला दिया जाता है कि आप कुछ भी करके जो पेंशनर वाले हैं उनका पेंशन बढ़ाइए. बहुत वृद्ध लोग हो गए और उनके पीछे उनके लड़के वड़के बच्चे भी जो कमजोर है वो भी उनको साथ नहीं देते. अभी सरकार के सर के ऊपर है, जो सरकार इसका मदद कर सकती है. तो हम ये आपसे गुजारिश करते हैं कि आप हमारा पेंशन बढ़ाइए. थैंक यू. कहाँ काम करते थे आप? मैं टोरेंट पावर के अंदर पावर हाउस डी स्टेशन के अंदर सर्विस करता था. સર, આપનું નામ અને પરિચય. ડોક્ટર RS પટેલ, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, EPS 95 પેન્શનર્સ અધ્યક્ષ હું. વિરોધ કરી રહ્યા છે સિનિયર સિટીઝનો. શું વિરોધ કરવાની નોબત આવી આ ઉંમરમાં? હવે થોડાક આપણે અંદર ઉભા રહી. નમસ્કાર, જી, આપનું નામ અને પરિચય. મારું નામ રાકેશ વ્યાસ. હું ટોરન્ટ પાવર અમદાવાદથી આવી રહ્યો છું. કેમ વિરોધ કરવો પડ્યો? શું માંગ છે? કેમ આ રીતે બધા એકત્ર થયા છે? હાલના સમયમાં જે EPF 95 પેન્શનરો છે એમને સરકાર 500, 1000, 1500 થી વધારે પેન્શન આપતી નથી. અત્યારનો સમય મોંઘવારી એટલી છે કે 1000-1500 તો દૂધ ને શાકભાજી બી નથી આવતું. એટલે અમારી માંગણી છેલ્લા 10 વર્ષથી છે કે 7500 રૂપિયા પ્લસ DA મળે અને એના માટેની અમારી માંગણી છે. એટલે એના માટે અત્યારે અમે ભેગા થયેલા છે. ગયા મહિને 9, 10, 11 અમે દિલ્હીમાં બી ધરણા કરેલા, ત્યાં બી પ્રોગ્રામ આપેલો અને સરકાર તરફથી અમને વાયદો મળેલો કે તમારું આ કામ થઈ રહ્યું છે, થઈ જશે, પણ એ કામ થતું નથી. એટલે આજે અહીંયા ગાડી આખા ગુજરાતમાંથી EPF 95 પેન્શનરો ભેગા થયા છે અને PF કમિશનરને આવેદનપત્ર આપવા માટે બધા ભેગા થયા છે. કેટલા અંદાજિત આમાં જે પેન્શનરો છે અને કેટલા વર્ષથી લડત ચાલી રહી? આ છેલ્લા 11 વર્ષથી લડત ચાલી રહી છે અને ઓલ ઇન્ડિયા લેવલ પર 83 લાખ પેન્શનરો છે અને એમાંથી લગભગ બધા સિનિયર સિટીઝન છે. અને ગુજરાતમાં કેટલા પેન્શનરો? ગુજરાતમાંથી લગભગ 2 થી 3 લાખ છે ઉપર. અને બીજું, સરકાર એક બાજુ વાયદા આપે છે ઇલેક્શનમાં કે અમે આવીશું તો 3-3 હજાર રૂપિયા બધાને પેન્શન આપીશું, પણ જ્યાં અમારી રકમ સરકાર પાસે જમા છે એમાંથી જે અમને પેન્શન મળવું જોઈએ એ રકમ અમને મળતી નથી. એટલે એ રકમ અમારો અધિકાર છે. સિનિયર સિટીઝન માટે સરકાર પ્રતિબદ્ધ છે, પણ અમારા સિનિયર સિટીઝને આવા ધરણા કરીને એની માગણી કરવી પડે છે. એ બહુ શરમજનક બાબત છે. ચૂંટણી છે એટલે આ ધરણાનો કાર્યક્રમ છે. અમારો છેલ્લા 10 વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે. ચૂંટણી પહેલા બી દિલ્હીમાં બી ધરણા હતા, એ પહેલા બી પ્રોગ્રામ થયા છે. ચૂંટણીને અને કોઈ લાગે વળગે છે નહીં. અમે અમારી માગણી માટે પ્રતિબદ્ધ છીએ.
મેક્સિમમ કેટલે પેન્શન વધારવામાં આવી માંગ છે? મિનિમમ અમે 7,500 ની માંગણી કરી છે અને એના ઉપર મોંઘવારી ભથ્થું માંગેલું છે. સરકારના પ્રતિનિધિઓ દિલ્હીમાં અમને એમ કહેતા હતા કે એના ઉપર અમારી કાર્ય ચાલુ છે અને થઈ જશે, પણ સંસદનું સત્ર પતી જાય ત્યાં સુધી કશું થતું નથી. એટલા માટે અમે આજે આખા ગુજરાતમાંથી EPF 95 પેન્શનર્સ ભેગા થયા છીએ અને આવેદનપત્ર આપીને સરકારને ઊંઘમાંથી ઉઠાડવા માટે ભેગા થયા છે કે સિનિયર સિટીઝન સામે જુએ અને એમનું કંઈક કલ્યાણ થાય. કારણ કે આ મોંઘવારીમાં 1,000-1,500 થી કશું થાય નહીં. એટલે આમાં તો સરકાર કહે છે ભરોસાની સરકાર છે. સરકાર ભરોસાની છે. અમે 10 વર્ષથી અહિંસક આંદોલન કરી રહ્યા છીએ. આટલા વર્ષોથી અમારું આંદોલન ચાલુ છે, એમાં કોઈ દાગ નથી લાગ્યો અને અમે આ આંદોલન અહિંસક રીતે કરી રહ્યા છીએ. એટલે સરકાર તો એમ કહે છે થશે થશે થશે, ભરોસો રાખો. ભરોસો રાખ્યો છીએ, એટલે હવે અમારા ભરોસાનો બી એની લિમિટ આવી ગઈ છે. એટલે અમારે આ બધા ધરણા આ બધા પ્રોગ્રામ કરીએ છીએ જે સરકારની આંખો ખુલે અને સિનિયર સિટીઝન પેન્શનરોનું ભલું થાય એના માટે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જે રીતે આપણે દ્રશ્યમાં જોયા કે ઇન્કમટેક્સ વિસ્તારમાં આ EPS સિનિયર સિટીઝનો જે પેન્શનરો છે તેમણે આ મામલે નારાજગી દર્શાવી, રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે જો આગામી સમયમાં પણ આ મામલે સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.